તો ભાવનગરમાં ભારે પવન અને કરા સાથે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવી લીધો છે। ખાસ કરીને બાગાયતી પાકની ખેતી કરતા ખેડૂતોને વરસાદના કારણે પારાવાર મુશ્કેલી નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો તળાજાના સોસિયા, મરાણ, મીઠી વીરડી, લખણકા, અલંગ તેમજ ઘોઘા તાલુકાના હાથબ, ખડસલિયા, થડસર, તણસા જેવા ગામોમાં ગ્રામ્ય પંથકમાં ખેડૂતો આંબા અને કેળનું વાવેતર કરી સારું ઉત્પાદન મેળવવાની આશામાં હતા। તો પરંતુ અચાનક તૂટી પડેલા માવઠાના કારણે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। કેરી, જમરૂખ, કેળા, દાડમ, પપૈયા, લીંબુ સહિતનો પાક જેમણે લીધો હતો તે ખેડૂતો પરેશાન થઈ ચૂક્યા છે। તો આ તમામ અને ખાસ કરીને કેરીના પાકને મોટું નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોની આવક ઓછી થશે અને કેરીના ભાવમાં ઉછાળો આવે તેવી શક્યતા છે। તો મોટું નુકસાન વેઠી રહેલા ખેડૂતોને સરકાર પાસેથી મદદની આશા છે। પહેલા વરસાદ આવ્યો, પછી વાહ આવ્યો, એના હિસાબે કરા પડ્યા। એના હિસાબે કેરીઓમાં બહુ નુકસાન થયું છે। પવનના હિસાબે પડી ગયું છે, પાંદડા ફફડાવી નાખ્યા છે, કેરીને ડાઘ બહુ પડી ગયા છે। એ માટે અમને સરકાર કાંઈક સહાય આપે તો સારું છે। શરૂઆતમાં જ્યારે મોર આવ્યો ત્યારે ખૂબ મોર આવ્યો, એમ કે 100% ને 110% આપણે ગણી શકાય કે આ વર્ષે આપણે બમણું ઉત્પાદન આવશે। એમ કુદરતી વાતાવરણના હિસાબે 50% મોર ટૂંકાઈ ગયો, 50% ખાકઠી થઈ, 50% ખાકઠીમાંથી 25% ખાકઠી ખરી ગઈ। તોય એમ ગણતા કે સારું જ છે એમ, પણ જ્યારે 6-7 તારીખે વરસાદ પડ્યો અને કરા પડ્યા એટલે કેરીને ઘણી 50-60 ના સ્પીડે પવન ફૂંકાણો એટલે કેરી ઘણી ખરી ગઈ ને વરસાદના હિસાબે કેળમાં પાન તૂટી ગયા, પવનના હિસાબે કેળ પડી ગઈ છે ને કેરીમાં બરફ પહેલા પવન ઉડ્યો, પવનના હિસાબે ખરી ગઈ, પછી અમુક કેરી ઉપર રહી અને બરફના હિસાબે ટોસાઈ ગઈ એટલે પાકે એવી રહી નથી, પરંતુ પાક નિષ્ફળ ગયો છે। અમને હવે ખેડૂતને એ જ એક આશા છે કે સરકાર આમાં કાંઈક સહાય કરે તો બાગાયત ખેડૂતમાં ઉભા રહે। આમાં ખર્ચો બહુ થાય છે। કેરીમાં ઉત્પાદનમાં અત્યારે નિષ્ફળ થઈ ગયા, 10% કેરી ખરી ગઈ, કરારના હિસાબે ટોસાઈ ગઈ ને કેરી હિન્દી શેરવાળો થઈ ગઈ, સાંધી પડી એટલે કેરી ખરી ગઈ છે। હવે બાગાયત ખેડૂતને કાંઈક આપે સરકાર તો બાગાયત ખેતી આગળ હાલે। બાગાયત ખેતી બહુ મોંઘી છે। હવામાન વિભાગની આગાહીને પગલે સમગ્ર રાજ્યની અંદર ધોધમાર વરસાદ થયો હતો, સાથે સાથે ભારે પવન સાથે મેઘગર્જના સાથે જે વરસાદ પડ્યો હતો તેને લઈને જે ખાસ કરીને કહીએ તો જે ખેત પાકો છે તેને ભારે નુકસાન પહોંચ્યું છે। ભાવનગર જિલ્લાની વાત કરીએ તો 3 દિવસ દરમિયાન અતિ ભારે વરસાદ સાથે ભારે પવન ફૂંકાયો હતો અને સાથે સાથે કરા પડ્યા હતા અને કરાના કારણે તેને કેરીનો પાક છે તેને ભારે નુકસાન પહોંચ્યું છે। ભાવનગર જિલ્લાનું તળાજા તાલુકામાં આવેલું સોસિયા ગામ છે કે જે કેસર કેરીનું હબ ગણાય છે। હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ જે ખેડૂતો છે હાલ ખરી પડેલી જે કેરીઓ છે એ વીણી રહ્યા છે। બીજી બાજુ જે રીતના હાલ કેસર કેરી છે તેના ખૂબ જ ઊંચા ભાવ આવતા હોય છે અને આ જે કેરી છે એ માર્કેટની અંદર ખૂબ ઊંચા ભાવે વેચાતી હોય છે, પરંતુ ખેડૂતોને આ વખતે પડ્યા ઉપર પાટું થયું એવી સ્થિતિ છે, એનું નિર્માણ થયું છે। ખેડૂતો હાલ પોતાની વાડી છે તેમાં ખરી ગયેલો જે પાક છે તે વીણી રહ્યા છે, કારણ કે એક બાજુ જોઈએ તો કેસર કેરી છે તેના 2000 થી 4000 સુધીના જે મણના ભાવ છે એ બોલાતા હોય છે, પરંતુ આ વખતે જે વરસાદ થયો છે તેના કારણે થઈને કેરીના ભાવ છે એક સાથે નીચા ઉતરે એવી સંભાવના છે। હાલ તો કેરી જે ખેડૂતો છે એ પોતાના જે વાડી ખેતરો છે ત્યાં ખરી પડેલી જે કેરીઓ છે એ વીણી રહ્યા છે, પરંતુ ખાસ કરીને જે આ કેરી હોય છે તે પાકતી નથી ને આ જે કેરી છે એ ફેંકી દેવી પડતી હોય છે। એટલે એક રીતે કહીએ તો આ વખતે જે કેરીનો જે પાક છે ખેડૂતો માટે ખૂબ જ નિષ્ફળ સાબિત થઈ શકે એવી સ્થિતિ છે। કેરીનો ભાવ નહીં મળતા ખેડૂતો છે હાલ નિરાશ થયા છે અને સરકાર પાસે વળતરની અપેક્ષા છે કરી રહ્યા છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર।